મારા સોંગની પ્રેક્ટિસ ચાલે છે અને પ્રેક્ટિસ કરવાનો આજે પહેલો દિવસ છે. હેલો ગાઈસ, તો હું છું વિજય નાયકા અને આ મારો વ્લોગ છે, જોવાનું ભૂલતા નહીં. આજે પહેલો દિવસ છે એટલે થોડું એ લોકોને પ્રેક્ટિસમાં મઠાવટું છે, કારણ કે એ લોકો નાના છોકરા છે. બટ આપણે કન્ટિન્યુ 3-4 દિવસ પ્રેક્ટિસ કરશું તો ફાઇનલી એ લોકોનું આવી જશે. અને પ્રેક્ટિસનો આજે બીજો દિવસ છે. હેલો ગાઈસ, તો હું છું વિજય નાયકા અને મારા સોંગની પ્રેક્ટિસ ચાલી રહી છે. અને આ વખતે હું મારા સોંગમાં બધા નાના છોકરા લેવાનો છું બેકગ્રાઉન્ડ ડાન્સરમાં. અને પ્રેક્ટિસ અમારે ધીરે ધીરે થાતી છે અને બધા થાકી ગયા છે અને થોડું આરામ કરતા છે. આરામ થયો એટલે પાછી અમે પ્રેક્ટિસ ચાલુ કરી નાખી. લઈને તું તો જાજે ચાલો ભૂલી જા. ऐसे ही होती है प्रैक्टिस और ये सब भूल चुके. इतनी मेहनत करके बाद भी चलो तो आते मुक जो. तो फिर से ट्राई करते हैं, इस बार तो फाइनली आ ही जाएगा. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરજો. હજુ બીજો દિવસ છે એટલે થોડી પ્રોબ્લેમ તો રહેશે જ. પર છોકરાઓ મહેનત તો ખૂબ જ કરતા છે. બીજા દિવસની પ્રેક્ટિસ ખતમ થઈ ગઈ છે અને હવે ત્રીજા દિવસની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. હેલો ગાઈસ, તો આજ તો સવારની પ્રમાણે આ લોકો પ્રેક્ટિસ કરવા માટે આવી ગયા. મેં કહું આજે સ્કૂલ નહીં જવાના, તો ના કે અમારી તો રજા. મેં કહું કેમ? તો એમ કે રવિવાર સુધી વરસાદ બહુ પડે ને એટલે રજા છે એમ કે. મેં કહું સારું. તો મેં કહું મેં તો ઊંઘેલો હતો પાછો ને. આ લોકો સવારમાં આવીને પ્રેક્ટિસ કરવાનું ચાલુ 1 2 3 4. મેં કહું બરાબર છે. એટલે પછી આપણે બી ઉઠા, સ્પીકર બીકર કર્યું ને પછી હવે બધાને આપણે પ્રેક્ટિસ કરાવીએ. તો ડાન્સ તો રેડી થઈ ગયો છે અને એ લોકોને ડાન્સના સ્ટેપ પણ બધા જ યાદ છે. બટ થોડી ફોર્મેશનની પ્રોબ્લેમ છે, એ પણ આવી જશે. શૂટિંગની તારીખ નજીક આવતી છે અને કામ પણ બહુ છે. અને મારે એક હોડી બનાવવાની છે. હોડી એટલે કે નાવ. અને હમણાં હું જે હોડીને આગળ લઈ જવાનું કામ કરે છે એ વસ્તુ બનાવવા જઈ રહ્યો છું. અને એનું નામ નથી ખબર મને, બટ એને હું ભાલા કહીશ. તો પહેલે તો આપણે એને ડ્રોઈંગ કરી લઈએ, પછી આપણે બોલપેનથી એને શેપ આપી દઈએ, પછી આપણે કાતરથી એને કાપી લઈએ. હવે હોડી બનાવવાની એટલે એમને એમ તો બને નહીં. એના માટે દિમાગ તો યુઝ કરવું જ પડે. એના માટે મેં 10 થી 15 મિનિટ પહેલાં વિચારી લીધું. પછી મને દિમાગમાં આઈડિયા આવી. તો પહેલાં આપણે હોડીના શેપમાં છોકરા લોકોને આપણે ઊભી રાખીએ, જેની જ્યાં પોઝિશન આવે ત્યાં. પછી આપણે હોડીના શેપમાં બંને સાઈડ માર્કેટિંગ કરી લીધું. પછી આપણે ખબર પડે કે આપણે આટલી મોટી હોડી જોવે અને આટલી જગ્યા જોવે. હોડીનું માપ લેવા જ ગયું, પછી આપણે હોડી બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું. એના માટે આપણે મમ્મીની સાડી લઈ આવ્યા 2. અને જે હોડી બનાવવામાં જે સામાન જોવે, થોડાક લાકડા જોવે, દોરી જોવે, એને કાપવા માટે સળી, કાતર, દાંતેરું, કરાડી, જે કંઈ બી વસ્તુ આપણે જોવે એ બધું આપણે પહેલાં લાવીને મૂકી દીધું. તો પહેલાં તો આપણે 2 લાકડા લઈ લઈએ અને એને બાંધી દઈએ ફીટ. ઓટેરી મરઘાએ પણ બોલી દીધું અને આપણે હવે લાકડાનું માપું પણ લઈ લઈએ અને ફટાફટ પછી કટિંગ બી કરી નાખીએ. કટિંગ થયા પછી બંને લાકડાને આપણે એકદમ વીંટાળીને ફીટ બાંધી દઈએ. પછી આપણે બંને લાકડાને ઊભા કરી નાખીએ અને પછી આપણે લાકડાને જોઈએ કે હોડી બનાવવા માટે એ રેડી થયા છે કે નથી થયા. અને એ રેડી થયા પછી આપણે આપણું બોટ બનાવવાનું કામ ચાલુ કરી નાખીએ, એટલે કે હોડી બનાવવાનું કામ ચાલુ કરી નાખીએ. અને હા, મારા શૂટિંગમાં જેટલા પણ પ્રોપ યુઝ થાય, કોસ્ટ્યુમ યુઝ થાય, એ બધા હું જાતે જ બનાવું છું. એટલે મને એટલો ખર્ચો પણ ઓછો પડે. અને એ બધું બનાવતા ટાઈમ પણ બહુ જાય છે અને મહેનત પણ બહુ જાય છે, પણ મજા પણ બહુ આવે છે. તો ફાઇનલી આપણી હોડી બની ગઈ છે. અને આ હોડી આપણને કામ આવશે કે નહીં આવશે એ તો આપણને શૂટિંગના દિવસે જ ખબર પડશે. અને હા, ત્રીજા દિવસનો બ્લોગ પણ અહીંયા ખતમ થાય છે અને ચોથા દિવસનો બ્લોગ પાછો ચાલુ થાય છે. 5 6 7 7. તો આજે ફાઇનલ પ્રેક્ટિસ છે અને કાલે શૂટિંગ છે અને બધાને પોઝિશન આપી જ દીધેલી છે. એટલે પોઝિશન પ્રમાણે જ ડાન્સ આવશે અને પોઝિશન પ્રમાણે જ સ્ટેપ આવશે. 5 6 7 સ્ટાર્ટ. 4 દિવસમાં 6 બ્લોક રેડી કર્યા છે છોકરા લોકોએ.
છોકરા લોકોએ બહુ જ મહેનત કરી છે. અને હા, આ ખાલી પ્રેક્ટિસનો વિડીયો છે. અને તમારે શૂટિંગનો વિડીયો જોવો હોય તો ખાલી કોમેન્ટ બોક્સમાં લખી દેજો શૂટિંગ, અને હું ફૂલ વિડીયો શૂટિંગનો મૂકી દેવા. અને શૂટિંગમાં અમે શું ખાધું, શું પીધું, છોકરા લોકોએ કેટલી મસ્તી કરી, છોકરા લોકોએ કેટલો ડાન્સ કર્યો, એ બધું અમે તમને વિડીયોના માધ્યમથી બતલાવી દઈશું. બસ તમે ખાલી કોમેન્ટમાં લખી દેજો શૂટિંગ, અને નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. અને આ ફૂલ વિડીયો પણ આવી જ ગયેલું છે સોંગ સાથે. અને એ વિડીયો તમારે જોવું હોય તો વિજય નાયકા સર્ચ કરજો, અને ઉપર પોસ્ટર પણ આપેલું જ છે. એન્ડ થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે.